આદિ અનાદિ કાળથી જંગલમાં રહેતા આવ્યા છે, પ્રકૃતિનું જતન કરતા આવ્યા છે, પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે અને એની સાથે સાથે જળ જંગલ જમીનનું રક્ષણ પણ કરતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી નવા નવા નામો આપે છે. અત્યારે જ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાઈ ત્યારે જનજાતીય ગૌરવ દિવસ નવું જનજાતીય નામ આપી દીધું. આદિવાસી સમાજને આદિવાસી કહેવાથી કેમ પેટમાં દુખે છે મને સમજ પડતી નથી. આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી દેશનો મૂળ માલિક છે અને એ કહેવામાં કેમ શરમ અનુભવે છે એ મને સમજ પડતી નથી. ભારતીય જનતા પાર્ટીએ જો આદિવાસી સમાજનું હિત વિચારેલું હોતે તો જંગલની જમીન જેવો કાયદો આપેલો હોતે. મારા ગણપતભાઈએ જે વાત કરી કે અમે જંગલની જમીનના આટલા દાવાઓ મંજૂર કર્યા પરંતુ માત્ર ને માત્ર 50% જેવા દાવા મંજૂર કરીને ખુશ થતા હોય. હું જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. ગઈકાલે પણ મારી પાસે 2 ખેડૂતો આવ્યા હતા જે જંગલની જમીન ખેડતા હતા. આજે પણ જંગલના વનના અધિકારીઓ જબરજસ્તી પ્લાન્ટેશન કરવા માટે ખૂંટી મારે છે.